આજે તમારી સાથે શેર કરીશ તડકા છાયાના કટકી કેરીના અથાણાની રેસીપી। જે રીતે તડકા છાયાનો છુંદો બનાવતા હોઈએ છીએ એ જ રીતે મેં તડકા છાયાની કટકી કેરીનું અથાણું બનાવ્યું છે। તો આ અથાણું સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો આ અથાણાને તમે કાચની બરણીમાં ભરીને આખું વર્ષ સરસ રીતે સ્ટોર પણ કરી શકો છો। તો આવી જ અનેક નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો। તો ચાલો કટકી કેરીના અથાણાની રેસીપી જોઈ લઈએ। કટકી કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 2 કેરી લીધી છે, જે વજનમાં 1 કિલો છે। તો કેરીની આ રીતે છાલ કાઢી લેવાની છે અને હવે એના નાના પીસમાં કટ કરી લઈશું। તો બસ બંને કેરીના આપણે આ રીતે નાના કટકા કરી લઈશું। હવે એક તપેલી લઈ લઈશું ને એમાં આપણે આ કેરી એમાં ઉમેરી દઈશું અને અહીંયા મેં 1 કિલો કેરી લીધી છે, તો 1 કિલો ખાંડ ઉમેરવાની છે। જેટલી જ વજનમાં કેરી લીધી હોય એટલી જ આપણે અહીંયા ખાંડ લેવાની છે। તો બંને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા સ્વાદ અનુસાર 1 ચમચી મીઠું પણ ઉમેરી લઈશું અને એને 2-3 કલાક આ જ રીતે બસ રહેવા દેવાનું છે અને પછી ફરીથી એને આપણે આ રીતે મિક્સ કરીશું તો ખાંડ સરસ ઓગળી જશે અને ખાંડની સરસ ચાસણી બની જશે। તો બસ ખાંડ આ રીતે ઓગળી જાય એટલે એક કોટનનું કપડું લઈ લેવાનું છે અને પછીને જ્યાં તાપ આવતો હોય ત્યાં મૂકી દેવાનું અને સાંજે એને લઈ લેવાનું। તો કટકી કેરી મેં 4 દિવસ માટે તાપમાં મૂકી હતી, તો સરસ બનીને તૈયાર છે। મેં અહીંયા તૈયાર ખાટા અથાણાનો મસાલો લઈ લીધો છે, જે 4 ચમચી એડ કરીશું। તો બસ એને મિક્સ કરી દેવાનું છે। આમાં બીજું કંઈ જ મિક્સ કરવાની જરૂર નથી। કટકી કેરી બનીને તૈયાર છે। તમે એને પરોઠા થેપલા સાથે પણ ખાઈ શકો છો। તો હવે એને કાચની બરણીમાં ભરી લઈશું। તમે આને 1 વર્ષ સુધી સરસ રીતે સ્ટોર કરી શકશો, તો કટકી કેરી બગડશે પણ નહીં। તો આવી જ અનેક રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।